આસો સુદ નવરાત્રિમાં મા પાસે શું માગવું જોઈએ? સૌને જય માતાજી. આસો સુદ નવરાત્રિની આ પાવન અને શુભ ઘડીઓમાં દિવ્યલોક દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. નવરાત્રિ એટલે માત્ર ગરબા અને ઉત્સવ નહીં, આ નવરાત્રિઓ માં શક્તિની આરાધનાની કરવાની છે. માતાજીના ઉપવાસની છે. આ એ સમય છે જ્યારે શક્તિ સ્વરૂપમાં માં જગદંબા સ્વયં ધરતી પર પધારે છે. મિત્રો, આ પવિત્ર દિવસોમાં આપણે માતાના ચરણોમાં માથું નમાવીએ છીએ, દીવો કરીએ છીએ અને માને પ્રાર્થના કરીએ છીએ. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ નવરાત્રિમાં આપણે માં જગદંબા પાસે ખરેખર શું માગવું જોઈએ? ધન, સફળતા અને સાંસારિક સુખ જ કેમ? આજે આ વિષય પર થોડી ચર્ચા કરીશું. 1. માયા અને મોહના વરદાનમાં. જ્યારે પણ આપણે મંદિરે જઈએ છીએ ત્યારે આપણી મા જોડે માગવાની યાદી તૈયાર હોય છે. માં, મારા ધંધા પર બરકત કરજો. માં, મારા દીકરાને સારી નોકરી મળી જાય. માં, મારા શત્રુઓ પર વિજય અપાવજો. આ બધી વસ્તુઓ સાચી છે, જરૂરી છે, પણ શું તમે નથી માનતા કે આ બધી સંસારની માયા છે? જે આજે છે તે કાલે જતું પણ રહેવાનું છે. પૈસો આવશે અને જતો પણ રહેશે. શરીર વૃદ્ધ થશે, સફળતા મળશે અને માતા તો એવું વરદાન આપવા તૈયાર બેઠી જ છે જે તમારી 7 પેઢીને તારી દે. જો તમે માત્ર સંસારિક વસ્તુઓ જ માગશો તો તમે માના સૌથી મોટા આશીર્વાદને ચૂકી જશો. માં જગદંબા મુક્તિ આપનારી છે, મોહમાંથી બહાર કાઢનારી છે. તો તેમની પાસે સ્થાયી અને દિવ્ય વસ્તુઓની માગણી કરવી જોઈએ. નવરાત્રિમાં મા પાસેથી આ 3 મહાન વરદાનો માંગવા જોઈએ જે તમને દુનિયાના દરેક યુદ્ધમાં વિજય અપાવશે. 1. મનની અડગ મનની શક્તિ એટલે કે સંકલ્પ અને ધૈર્ય. સૌથી પહેલું વરદાન મિત્રો એ છે કે શારીરિક નહીં પણ અડગ મનની શક્તિ. આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં મુશ્કેલીઓ આવવાની છે, ત્યારે જો આપણું મન ડગી જાય તો આખી દુનિયાની સંપત્તિ નકામી છે. મા પાસે માગો કે હે માં, મને એવી શક્તિ આપો કે હું મારા ધર્મ અને કર્મના માર્ગ પરથી ક્યારેય ડગું નહીં. સુખ અને દુઃખ બંનેમાં હું સરખો ભાવ રાખી શકું અને મારા સંકલ્પોને પૂર્ણ કરવાની ધીરજ મારામાં રહે. જેની પાસે મનની શક્તિ છે તે ભીખ માગીને પણ રાજા બની જાય છે. આ છે મા ભવાનીનું પહેલું વરદાન. ખરા ખોટા સમજણની એટલે કે વિવેક. આપણે ઘણીવાર ખોટા રસ્તે ચાલી નીકળીએ છીએ, ખોટા નિર્ણયો લઈએ છીએ અને પછી દુઃખી થઈએ છીએ. આ બધું અજ્ઞાનતાને કારણે થાય છે. માં સરસ્વતીની જેમ માં દુર્ગા પણ જ્ઞાનના દાતા છે. માં પાસે માગો કે હે માં, મને એવી બુદ્ધિ આપો કે હું સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખી શકું. દુનિયાની ચમક દમક, ઈર્ષ્યા અને મોહથી ઉપર ઉઠીને હું મારા આત્માને અવાજને સાંભળી શકું. જ્ઞાન એક એવો દીવો છે જે અંધકારમાં પણ તમારો રસ્તો બતાવે છે. વિવેક વગરની શક્તિ વિનાશ નોતરે છે, માટે જ્ઞાન માગો. અને ત્રીજું સૌથી પવિત્ર વરદાન છે હૃદયની શુદ્ધતા અને નિર્મળતા. આપણે પૂજા કરીએ છીએ, વ્રત કરીએ છીએ, પણ જો આપણા મનમાં કોઈના માટે ઈર્ષ્યા હોય તો તે પૂજાનો કોઈ અર્થ જ નથી. મા પાસે માગો કે હે જગત જનની, હૃદયમાં વાસના, સ્વાર્થ અને અભિમાનથી મુક્ત કરો. મારામાં દરેક જીવ પ્રત્યે નિષ્કામ પ્રેમ અને કરુણાનો ભાવ જગાડો. મારું હૃદય એટલું નિર્મળ બને કે હું તમારા દિવ્ય સ્વરૂપનું દર્શન મારી અંદર જ હું કરી શકું. પ્રેમ અને શુદ્ધ ભાવ જ માણસની દિવ્યતા તરફ લઈ જાય છે. આ વરદાન તમને જીવનના અંત સુધી શાંતિ અને સંતોષ આપશે. તો મિત્રો, આ નવરાત્રિમાં માતાજીના ચરણોમાં માત્ર સંસારની વસ્તુઓ નહીં પણ મન, બુદ્ધિ અને આત્માની શક્તિઓ માગો. યાદ રાખો, મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે મોંઘી ભેટોની નહીં પણ તમારા શુદ્ધ સંકલ્પની જરૂર છે. આ 9 દિવસોને માત્ર ઉત્સવ નહીં પણ તમારા આંતરિક પરિવર્તનનો સમય બનાવો. માતાની શક્તિ તમારી અંદર છે, તેને જાગૃત કરો. આજે જ મનમાં નક્કી કરો કે માં જગદંબાના આ વરદાનો સાથે તમે તમારા જીવનને એક નવી દિશા આપશો. આભાર. જો તમને આ વિચારો ગમ્યા હોય અને તમારા હૃદયને સ્પર્શી ગયા હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં જય માતાજી લખીને માના આશીર્વાદ મેળવજો. અને જો તમે આવા જ દિવ્ય અને આધ્યાત્મિક વિષયો પર વધુ વિડીયો જોવા માંગતા હો તો
દિવ્યલોક દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌને નવરાત્રિની મંગલમય રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય મા આદ્યશક્તિ.